લોક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ. આવો સૌ સાથે મળીને એક માનવ સેવાનું કાર્ય કરે, નિરાધારનો આધાર. જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. જય ભગવાન સંસ્થાના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. સુરતની અંદર વરસાદ હોય ને તોય સેવાનું કાર્ય ચાલુ રાખતા હોય છે. અને એક એવું પરિવારની મુલાકાતે જાય છે કે ઘરની અંદર ખાવાનું નથી અને દવાના પૈસા નથી, તો મેડિકલ સહાય તો આપી જ છે આપણે સંસ્થામાંથી. પણ આજે ફોન આવવાથી રાશનની કીટ આપવા જાવી છે. એકલા દાદા દાદી જ રહેશે અને એનું જીવન પૂરું પાડે છે. દાદી માને કેન્સર છે અને પથારી વજ છે. દાદા એમની સેવા કરે છે આ ઉંમરે. જય ભગવાન. હા, એણે મને આધાર કાર્ડ મોકલ્યું. આધાર કાર્ડ, હા. મેં ત્યારે તમારો ફોન આવ્યો હતો ને ત્યારે મેં મેડિકલ સહાયનો ચેક બનાવીને મોકલ્યો હતો. તો એ આપણે આ ભાઈ અને મુકેશભાઈ મકરુબી આવ્યા હતા. હા ભાઈ, હા. મુકેશભાઈ મકરુબી આવ્યા હતા, એ સંસ્થામાં મંત્રી સાહેબ. જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ. આજે સુરતની અંદર વરાસા વિસ્તારમાં આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ કે દાદા અને દાદી એકલા જીવન જીવે છે અને દાદી માને કેન્સર છે અને એનું જીવન પૂરું પાડે છે. તો જય ભગવાન સંસ્થાના સભ્ય તમામ આજે એક નાની એવી સેવા કરી છે. દાદા કેટલા ટાઈમથી બીમાર છે બા? પૈસા નહોતા, મેળ નહોતો. પૈસા તમારી પાસે ઓલું કાર્ડ નથી, રેશનિંગ કાર્ડ છે? રેશન કાર્ડ કઈ હતું ને એમાં અમારે અટક ફેરવી એટલે આયુષ્માન કાર્ડ કાઢી ન દેતા. અટક ફેરવી ખાલી ઓપરેશન જ કરે. ખાલી આમ એમ કે આ બધા માણિયામાં કરેલું ખાલી ઓપરેશન જ કરે. બધું એમઆર ને સીટી સ્કેન ને બધું બહાર કરાવે ને બધા રિપોર્ટ. તમે જોઈ શકો છો આ પરિવારની હાલત અને આ પરિવારની રૂમ છે એટલી કમથી એમાં રહે છે. દવા અને દુવા દાદા અને ભજન એટલી વસ્તુ છે આપણી પાસે, એ કરવાનું બહુ સારું. તો મજુભાઈ થોડા દિવસ પહેલા આવ્યા ને અહીંયા ગામના આવ્યા છે જયરામભાઈ. એની પછી અહીંયા મેં બોલાવ્યા હતા, માથા આવ્યા હતા. તમારે 2-2.5 મહિના કરિયાણું નહીં ખૂટે દાદા. અમે જય ભગવાન સંસ્થામાં 248 સભ્ય છે. દર મહિને એક સભ્ય 200 રૂપિયા કાઢે છે અને આ રીતે સેવા કરે છે. બધા નોકરી કરે છે દાદા અને બધું સેવાનું કામ હાંજનું અને 12 મહિના સેવા ચાલુ. જેટલું આપણે થી થાય એટલું કરવી. આપણે તો નિમિત્ત સેવી. જય સિયારામ ભાઈ. જય સિયારામ. કેમ છે ભાઈ? સારું છે. કામ ધંધે ક્યાંય જવાતું નથી ભાઈ. હા. તો આ બેન ને શું તકલીફ છે? એને કેન્સર હતું ને, એને છાતી આખી કઢાવી નાખી. ખાટલામાં છે. બીજી તમારે આવકમાં શું છે? કાંઈ નથી ભાઈ. દીકરા દીકરી કાંઈ? કોઈ વસ્તુ છે જ નહીં.
અચ્છા, તો તમારા અત્યારે આજીવિકા માટે કોઈ આવક નહીં. આ જીવન કોઈ આવક નથી. બરાબર બરાબર. તો અત્યારમાં ઘરમાં કરિયાણું બરિયાણું કાંઈ છે? નથી, હવે થોડું ઘણું એ તો એ બધું ખલાસ થઈ ગયું છે. ખલાસ થઈ ગયું. હા. તો કરિયાણું બધું ખલાસ થઈ ગયું છે. હા. વાપરવાનું કેમ છે? વાપરવા કરવાનું? નથી ભાઈ, તકલીફ છે બહુ વાપરવાની છે. હા હા. તો હિંમત રાખજો. સુરતની અંદર ઘણા સેવાભાવી એવી સંસ્થાઓ છે હા. કે એમને જાણ થશે એટલે તમને સહકાર આપશે. હા, હા. પણ તમે હિંમત રાખી અને તમારું ઘર હાંસવજો. તમારી મુલાકાતે આવી અને તમને સહકાર આપશે. હા હા ભાઈ, તો સારું છે બીજો- ભાઈ. હા. અને આગળ જ્યાં સુધી નો મુલાકાત થાય ત્યાં સુધી હિંમત રાખી અને તમારા ઘરનું ધ્યાન રાખી અને જીવન જીવજો. હા હા હા. બીજું શું કહેવા માંગો છો? બીજું શું તકલીફ છે આ બધું પૈસા વાપરવાનું ન હોય તો આપણે કોઈ માગવા પડે કે ભાઈ હા. અને આ અનાજનું કે હોય ને હા હા તેલ બેલનું કે હા. ના ના, એ ઈશ્વર ગમે એ બાને ગમે નથી અપાવશે. સમજો બધા ભાઈ? આપણે કોઈને માગી ન શકીએ. માગી ન શકીએ. કોઈને કઈ રીતે કોઈ તો માગ્યું તો કોઈ પાસે હા 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 કામે જવાની એટલે શું કરવું એમ હા હા. એમ. કાંઈ વાંધો નહીં, હિંમત રાખજો. જય સિયારામ. જય શ્રી રામ ભાઈ, જય શ્રી રામ. સારું કર્યું તમે આવી ગયા ભાઈ. જો અમારથી જેટલું થાય એટલું અમે કરવી, બરાબર છે. એને જ પછી કીધું તું મને, પણ મને શરમ લાગે આપણે કે હવે આપણે પૈસા આપ્યો પછી વારાઘડી એમ ન કહેવાય. અમારથી જે થાય એ અમે ઈ કર્યું હા. કરવી, બરાબર હા, છે. હા, હા. સેવા હજી કરવાની જ હોય. બે દી પહેલા જ અમારે આવવાનું હતું કીટ દેવા, હા. પણ હું છે કે હું એક કામમાં હતો, હા હા કતારગામ વિતરણ ચાલુ હતું ને એટલે અમે પછી આવી નતા ત્યાં. હા હા. મનસુખભાઈ ઘડી ગામના અહીંયા રહે છે જરા. હા.